ચા પૂરવા લઈને આવે છે અને પનીને કહે છે કે અરે દીકરી, તું રડીશ નહીં, શું દુઃખ છે તારે? ત્યારે પની ડોશીમાને બધી વાત કરે છે. ત્યારે માં કહે છે, હે દીકરી, તું મને હજી ઓળખતી નથી. હું આ ગંગવા કુવાની સિકોતર માતા છું. હું કોઈને એક આંસુડું પણ પાડવા દેતી નથી. તું ગભરાઈશ નહીં દીકરી. આ બહારવટીયાઓ કાલે તને બજારમાં વેચીને તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે. પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે. હું સિકોતર તારી વારે આવીશ. આટલું કહી માં અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે બહારવટીયાઓ પનીને લઈને વડોદરાની બજારમાં 1100 રૂપિયામાં વેચીને પનીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે. પછી તો પનીનો ઘર સંસાર સારી રીતે ચાલે છે. પનીને 2 દીકરીઓ થાય છે અને તે પણ મોટી થવા લાગી. 15 વર્ષ વીત્યા અને પનીની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી. તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા. પનીએ પણ દેરાણી જેઠાણીને વિનંતી કરી કે મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે. એટલે પનીના દેરાણી જેઠાણી બોલ્યા કે હે પની, તારું કોઈ ઠેકાણું નથી. તને તો બહારવટિયા મેલી ગયા છે. નથી તારું કોઈ પિયર્યું કે નથી કોઈ ઘર, અને તું અમારી સાથે લગ્ન આદરે અને તારું મામેરું ન આવે તો અમારો અવસર બગડે. પછી પની રોવા લાગી અને તે જ ઘડીએ તેને ગંગવા કુવાની માતા સિકોતર યાદ આવી. પછી તો કંકોત્રી લખાઈ અને પનીએ બ્રાહ્મણને કંકોત્રી આપી અને કહ્યું કે રાધુ માધુને ઘરે આ કંકોત્રી આપજો, અને જો તે ના પકડે તો દેલવાડાના ગંગવા કુએ મૂકતા આવજો, અને એટલું બોલજો કે પનીનું મામેરું આવ્યું છે. બ્રાહ્મણ રાધુ માધુને ત્યાં કંકોત્રી લઈ આવ્યા. આ જોઈ રાધુ માધુ બોલ્યા, આવી તો અમે ઘણી લાવ્યા અને ઘણી વેચી. એમ